આજે આપણે બનાવશું સિંગદાણાની ચીકી અથવા તો સિંગ પાક, જેના માટે 1 વાટકી સિંગદાણા અને તે જ વાટકીનું માપ કરી 1 વાટકી ગોળ લીધેલો છે. સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકી લેશું. ચીકી બનાવવા માટે સિંગદાણાને શેકવા ખૂબ જ જરૂરી છે. ફોતળા ઉકળી જાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર આપણે સિંગદાણાને શેકી લેશું. 3 થી 4 મિનિટમાં જ સિંગદાણા શેકાઈ જશે અને આ મુજબ સિંગદાણાને હાથમાં લઈ ચેક કરી લેવું કે ફોતળા ઉકળી જાય તો સિંગદાણાને ગેસ પરથી નીચે ઉતારી 5 થી 10 મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે. સિંગદાણા ઠંડા થઈ જાય ત્યારબાદ તેના બધા જ ફોતળા કાઢી આ મુજબના સિંગદાણાને ભાંગી લેશું. હવે ગોળની ચાસણી કરવા ગેસ પર એક કડાઈમાં ગોળ એડ કરશું. ગેસને મીડિયમ રાખી ગોળને આ મુજબ આપણે હલાવતા જવાનું છે. ગોળ એકદમ ફૂલાઈ જશે. ચાસણીને ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ ગોળની ચાસણીના 2 થી 3 ટીપા આપણે વાટકીમાં નાખશું અને આ મુજબ હાથેથી પ્રેસ કરી જવું. જો આ મુજબ ગોળ ભાંગી જાય તો ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે સિંગદાણાને એડ કરી ઝડપથી આપણે સારી રીતે મિક્સ કરી લેવાના. ગેસને બંધ કરી એક થાળીમાં તેલ અથવા ઘી લગાવી સિંગદાણાની ચીકી આપણે તે થાળીમાં પાથરી દઈશું અને એક વાટકીની મદદથી આ મુજબ થાળીમાં પ્રેસ કરી લેશું. ચીકી ગરમ જ છે ત્યારે તેને આપણે પીસ કરી લેવાના. હવે 15 થી 20 મિનિટ સુધી ઠંડી થવા દેવાની. ત્યારબાદ ચાકાની મદદથી આપણે ચીકીને થાળીમાંથી અલગ કરી લેશું. તમે જોઈ શકો છો કે બજારમાં મળે તેવી જ એકદમ ક્રિસ્પી સિંગદાણાની ચીકી તૈયાર થઈ ગઈ છે. તમને જે મુજબના ગમે તે મુજબના પીસ કરી લેવાના. બજારમાં મળે તેવી જ આપણે ઘરે હેલ્ધી અને ટેસ્ટી સિંગદાણાની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં તેને ભરી શકો છો. જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.